ફ્રેન્ડ્સ આપણે અચાનક ફરવા જવાનો પ્લાન કરી નીકળી ગયા છીએ અને સીધા જો આપણે બેસી ગયા છીએ ટ્રેનમાં બેસી ગયા છીએ। અહીંયા તો કાંઈ ઘટે નહીં એવું ભાઈ લોકેશન હતું। અહીંનો વ્યૂ જુઓ તમે કેટલો મસ્ત છે, લીલું લીલું છમ બધું। મને તો બહુ મજા આવી ગઈ કેમ કે મારે આ સફર છે ને પહેલો છે, મેં ક્યારે ટ્રેનમાં મુસાફરી નથી કરી પણ બહુ મજા આવી ગઈ। ટ્રેનમાં મુસાફરી કરીને જુઓ કેટલો મસ્ત મોજ માણતા સીધા આપણે ક્યાં જવાનું છે અત્યારે ખબર છે? ઉજ્જૈન જવાનું છે મહાકાલના દર્શન કરવા માટે। ઉજ્જૈન મહાકાલ દર્શન કરવા માટે આપણે પોગી ગયા છીએ મહાકાલ નગરીમાં। હવે અહીંયા તો પોગી ગયા ને સીધા આપણે પ્રસાદી ને ફૂલ ને બધું લઈને મંદિરે પોગી ગયા છીએ। અહીંયા પહોંચ્યા તો જોયું ઓહો કેટલું બધું ટ્રાફિક છે, કાંઈ ઘટે નહીં એવું ભાઈ। આ બધું ટ્રાફિક તો ઠીક છે પણ અહીંયા દર્શન કરવા આવ્યો અંદર એટલું ટ્રાફિક છે, કમસે કમ અમારે કલાકે વારો આવ્યો હશે। તમે બધા જ્યોતિર્લિંગના દર્શન કરી લેજો, મેં પણ કરી લીધા છે। અને સીધા અહીંથી દર્શન કરીને આપણે સીધા અહીં પહોંચી ગયા છીએ ચાંદીબની ઋષિ આશ્રમ છે। અહીંયા કૃષ્ણ ભગવાન બલરામ અને સુદામાએ અહીંયા વિદ્યા લીધી હતી એવું કહે છે બધા। હવે અહીંયા જો મસ્ત મસ્ત દર્શન કરીને અને સીધા આપણે ભરથરી ગુફા છે ત્યાં જવાનું છે। અહીંયા આવ્યા ને તો બંદર કે ક્યાં જાઓ છો, ઊભા રહ્યો તમે પહેલાં અમારા પેટનો ખાડો પૂરતા જાવ। આ બંદરને તો આપણે જો મસ્ત સિંગ કાબુલી ને ખારસિંગ ને બધું ખવડાવી દીધું છે મસ્ત। એ લોકોને તો મજા આવી ગઈ, જુઓ તમે હાથ પકડીને ક્યાંય જવા નહોતા દેતા। આ બધા બંદર તો મને જ દેખાતા હતા, નકર આમ જુઓ તમે બધા બંદર કે દીદી અહીંયા આવો। આ બધાને જો ખવડાવ્યું। જીયાસ કે મમ્મી હું થોડો બાકી રહ્યો, જીયાસભાઈ જો બંદરને ખવડાવવા મળ્યા છે। આ બંદર તો એક સિંગ ગણીને ખાતો હોય ને એવું લાગે છે। આનો ફૂલ બ્લોગ છે ને મારી યુટ્યુબ ચેનલમાં આવી ગયેલો છે, જોઈ આવજો, જોવાનું ભૂલતા નહીં। મળશું નવા બ્લોગ।